Morning friends, last lecture में जब आपने यूज सुपर पास्ट टेंस साधु भूतकाल तो साधु भूतकाल नियमों क्रियापद भूतकाल रूप बनावવાના નિયમો વાક્ય રચના હકાર નકાર અને પ્રશ્નાર્થ આ બધું જ આપણે જોયું તો એના પરથી આપણા લેસનની એક્સરસાઇઝ છે લેંગ્વેજ પ્રેક્ટિસ એની અંદર પહેલી એક્સરસાઇઝ છે એમાં એક ચિત્ર આપેલું છે ચિત્રની ઉપર એક પેરેગ્રાફ આપેલો છે પેરેગ્રાફની અંદર સેન્ટેન્સની અંદર અંડરલાઈન કરેલા વર્ડ્સ આપેલા છે તો એ વર્ડ્સ ને ધ્યાનમાં રાખી અને ચિત્રની નીચે આપેલ જે એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝને આપણે જોઈએ તો મિત્રો use the underlined words to answer these questions in full sentences and circle that word in the answer તો મિત્રો અહીંયા જોઈએ આપણે કે વાક્યની અંદર આપેલા છે બધા પ્રશ્નાર્થ વાક્ય છે પ્રશ્નાર્થ વાક્યની અંદર સહાયકારક ક્રિયાપદ did અને એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે દાખલા તરીકે એક્ઝામ્પલમાં જોઈએ તો did two frogs fall into the pit હવે એ પ્રશ્ન વાક્ય છે એને આપણે હકાર વાક્યમાં જવાબ આપીશું એટલે પ્રશ્નાર્થ ચિહ્ન જશે અને સહાયકારક ક્રિયાપદ નીકળી જશે તો સહાયકારક ક્રિયાપદ નીકળી જશે તો એનો કાળ ક્રિયાપદના રૂપને લાગશે એટલે ક્રિયાપદ પ્લે હોય તો પ્લેડ થાય બીજું એક્ઝામ્પલ did ની સાથે it આપેલું હોય તો did નીકળી જાય તો it નું થશે at તો અહીંયા did અને fall બંને નીચે અંડરલાઈન કરેલું છે તો did જશે તો fall નું ભૂતકાળનું રૂપ થશે fell એ જ પ્રમાણે did try તો try નું થશે tried આપણે જે ભૂતકાળના ક્રિયાપદના રૂપો જોયા એની અંદર ક્રિયાપદના અંતે y આપેલો હોય અને તેની આગળ વ્યંજન આપેલો હોય તો y નો i કરી અને ed લાગે છે તો try નું થશે tried એ પ્રમાણે keep નું થશે kept stop તો stop માં છેલ્લો અક્ષર વ્યંજન છે એની આગળ એક સ્વર છે તો જ્યારે ed લગાડીએ ત્યારે છેલ્લો અક્ષર બેવડાય છે stop નું થશે stop listen સાદું ક્રિયાપદ છે તો એને ed લાગશે listen અને explain એ પણ સાદું ક્રિયાપદ છે તો એનો થશે explained પરંતુ આપણે આખા વાક્યમાં જવાબ આપીશું એટલે વાક્યની શરૂઆતમાં આપેલું did નીકળી જશે પછી જે કર્તાકો છે કર્તા આવશે ક્રિયાપદનું જ્યાં મૂળ રૂપ આપ્યું છે ત્યાં ભૂતકાળનું રૂપ થશે અને બાકીના જે શબ્દાર્થ છે એ યથાવત રહેશે તો મિત્રો આ એક્સરસાઇઝની વાત કરીએ તો એ પ્રમાણે નીચેની જે એક્સરસાઇઝ છે એમાં was wasn't were અને weren't આ ટુ બી ના ભૂતકાળના રૂપો હકાર અને નકારમાં આપણે લખવાના છે એક્ઝામ્પલમાં જોઈએ where were you in the evening yesterday after school hours હવે બોલનાર સામેવાળાને પ્રશ્ન કરે છે ત્યારે સામેવાળો વ્યક્તિ પ્રશ્નનો જવાબ આપે છે ત્યારે પોતાના માટે સર્વનામ I વાપરે છે તો I ની સાથે ટુ બી નું ભૂતકાળનું રૂપ was થશે I was at my cousin's house where were you at 9 in the morning yesterday તો મિત્રો સર્વનામ તો અહીંયા આપેલું છે તો એના ઉપરથી આપણે ટુ બી નું રૂપ કયું મૂકીશું was અથવા where એમાંથી આવશે was એ પ્રમાણે બીજામાં were you present in the class yesterday yes I was અને જો નકારમાં લખવું હોય તો I wasn't પણ લખી શકાય એ પ્રમાણે સરદાર પટેલ the first prime minister of India તો એની અંદર ટુ બી નું રૂપ શું આવશે was એ આપણી સામે પ્રશ્નાર્થ છે તેનો જવાબમાં નો આપ્યું છે મીન્સ સામે ટુ બી ની સાથે નકારવાચક શબ્દ પણ આવશે no he wasn't it was જવાહરલાલ નહેરુ તો મિત્રો એ પ્રમાણે બાકીની જે એક્સરસાઇઝ છે એ સેલ્ફ પ્રેક્ટિસ માટે પણ આપણે કરવાની રહેશે ત્યારબાદ L3 ની અંદર જે એક્સરસાઇઝ આપી છે એમાં એક્ઝામ્પલ આપેલા છે બે એની આપણે વાત કરીએ પછી એક એક્ઝામ્પલ આપણે કરી લઈશું when did India become an independent nation હવે મિત્રો અહીંયા બધા જ પ્રશ્ન વાક્ય છે 1 થી 13 એ પ્રશ્ન વાક્યનો જવાબ કર્તાથી શરૂ થશે તો કર્તાથી શરૂ થશે તો આ જ ક્રિયા આવી છે did વત્તા પ્લે તો જ્યારે પ્રશ્નનો જવાબ આપીશું એટલે did નીકળી જશે ક્રિયા પછી હવે ભૂતકાળનું રૂપ બનશે તો અહીંયા did વત્તા become તો become નું શું થયું became અને સાથે સાથે w પ્રશ્ન સૂચક શબ્દ છે એનો જવાબ પણ when થી મળશે સમય
તો આખું વાક્ય બનશે ઇન્ડિયા became an independent nation in 1947. એ પ્રમાણે આઠમો એક્સરસાઇઝ આપી છે what did you teach in the last class? તો એ મિત્રો સામેવાળા વ્યક્તિને પ્રશ્ન પૂછ્યો તો જવાબ શું આવશે I taught unit number 3 in the class. તો મિત્રો અહીંયા બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે એક તો WH પ્રશ્ન પૂછેલો છે એટલે WH પ્રશ્નાર્થ વાક્ય છે અને સાથે સાથે ભૂતકાળમાં પણ છે ભૂતકાળમાં એ રીત નીકળી જશે અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનશે અને જે તે WH શબ્દથી પ્રશ્ન પૂછ્યો છે તો જવાબ રૂપે આપણે જે તે સવાલનો જવાબ લખવાનો રહેશે. તો બીજું એક્ઝામ્પલ છે એની વાત કરીએ Who was India's first prime minister? તો હુની જગ્યાએ આપણે શું કરવું પડશે નામ લખવું પડશે. શું લખવું પડશે હુની જગ્યાએ આપણે નામ લખવું પડશે. તો જવાબમાં હુની જગ્યાએ જે તે પ્રાઇમ મિનિસ્ટર છે એનું નામ આવશે તો જવાહરલાલ નહેરુ was India's first prime minister. એ પ્રમાણે સૌથી છેલ્લું વાક્ય what did you see there? હવે અહીંયા જવાબમાં what વડે પ્રશ્ન પૂછો છે એટલે કર્મના રૂપે તમે કોઈ પણ નામ લખી શકો પરંતુ કરતા શું બનશે I see ક્રિયાપદનું મૂળ રૂપ છે અને ભૂતકાળનું રૂપ થશે saw. તો I saw a beautiful garden એ પણ જવાબમાં લખી શકાય. L4 એક્સરસાઇઝ છે તો L4 ની અંદર એ પ્રમાણે અહીંયા કહ્યું છે પ્રમાણે તો જો did you play football yesterday in the morning? તો જવાબ આપણે પ્રશ્ન પૂછ્યો છે જવાબ આપીશું તો શું કહીએ છે did હશે અને ક્રિયાપદ જે આપ્યું છે એનું ભૂતકાળ હશે જે એક્ઝામ્પલમાં આપ્યું છે એ પ્રમાણે played તો I played football yesterday in the morning. આ માત્ર સમજવા માટેની એક્સરસાઇઝ છે આને આપણે લખવાની પણ નથી માત્ર ખબર પડવી જોઈએ કે પ્રશ્નની અંદર સહાયક ક્રિયાપદ be વત્તા મૂળરૂપ આપ્યું હોય જવાબ લખતી વખતે આપણે એ નીકળી જશે અને એને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપણે મેળવવાનું છે. તો ત્યાર પછી સી એક્સરસાઇઝ છે તો એની અંદર શું કહ્યું છે વર્ક ઇન પેર્સ. આ એક્સરસાઇઝને આપણે પેરની અંદર બનાવવાની જોડીમાં આપણે એક્સરસાઇઝ કરવાની છે. Ask your partner these questions and gather the information about your friend. હવે મિત્રો મિત્રની સાથે આપણે ચર્ચા કરીશું ત્યારે એના જે રિલેટિવ્સ છે એના જે સગા સંબંધીઓ છે એના વિશેની માહિતી આપણે આ પ્રશ્નો દ્વારા આપણે મેળવવાની છે. Then present it to your class. હવે જો એની અંદર શું કહ્યું છે in which year were you born? પહેલો પ્રશ્ન સામેવાળા મિત્રને કર્યો છે કે તમારો જન્મ કઈ સાલમાં થયો હતો તો I was born in 1970. તો એ પ્રમાણે in which year was your father born? હવે ફાધર વિશેનો તો મિત્રો એક પ્રમાણે ત્રણ રિલેટિવના પ્રશ્નો પૂછીશું તો સામે ત્રણ આપણને જવાબ પણ મળશે. દાખલા તરીકે છેલ્લું એક્ઝામ્પલ આપેલું છે કે who was your best friend then? તો my best friend was Paresh. then એ પ્રમાણે પ્રશ્નને આપણે બીજી રીતે who was your brother's best friend then? એ સમયે તમારા ભાઈનો મિત્ર કોણ હતો તો my brother's best friend was Ravi. then દરેક ના પ્રશ્નમાં સંબંધીનું નામ પણ આવશે અને એની સાથે જેને માહિતી મેળવવાની છે એનું નામ પણ તમારે ત્યાં લખવાનું થશે. હવે એ પ્રમાણે 5A એક્સરસાઇઝ છે એમાં work in pairs and complete the sentences given below. Use the negative forms of the underlined word. હવે શું કરવાનું છે તો આવું ક્રિયાપદ આપેલું છે ભૂતકાળનું એને નકાર વાક્ય બનાવીશું એટલે સહાયક ક્રિયાપદ આવશે વત્તા નોટ આવશે અને પછી આ જે ક્રિયાપદનું ભૂતકાળનું છે એનું કરવાનું છે
એક્ઝામ્પલ આપું તો I liked the food but I did not like the service of this hotel. તો અહીંયા વિરોધાભાસ દર્શાવતું સંયોજક વડે વાક્ય લખ્યું છે. વિરોધાભાસ બતાવે એટલે જે ક્રિયા છે એનાથી વિપરીત. તો અહીંયા કહ્યું છે કે મને આ ખોરાક ગમે છે પરંતુ તે હોટલની સર્વિસ મને ગમતી નથી. તો એ વાક્ય લખ્યું કે I enjoyed the movie, મને આ ફિલ્મ ગમી, but I did not enjoy the songs. પણ મને તે ફિલ્મના ગીતો ન ગમ્યા. એ જ પ્રમાણે પાંચમું વાક્ય છે the principal announced the exam dates. આચાર્યએ પરીક્ષાની તારીખની જાહેરાત કરી, but did not announce the dates for vacation. પરંતુ વેકેશનની રજાઓની જાહેરાત કરી નહીં. તો મિત્રો આગળનું જે વાક્ય આપેલું છે જેને આપણે મુખ્ય વાક્ય કહીશું. મુખ્ય વાક્ય આપણને પૂર્ણ આપેલું છે. તો પૂર્ણ વાક્યમાં ક્રિયાપદ ભૂતકાળનું રૂપ આપેલું છે, પરંતુ એને જ્યારે આપણે એક્સરસાઇઝમાં પાછળ લખવાનું છે તો એની અંદર નકાર વાક્ય બનાવતી વખતે did વત્તા ક્રિયાપદનું પૂર્ણરૂપ લખવાનું થશે. છેલ્લે દસમું વાક્ય છે પણ જોઈ લઈએ. Ishan finished his homework for drawing, but he did not finish his homework for maths. તો એ પ્રમાણે ખાલી પણ આપણે લખવાની છે. હવે ત્યાર પછીની જે એક્સરસાઇઝ છે એમાં પ્રશ્ન વાક્ય યસ અને નો માં આપણે જવાબ આપવાના છે, જે માત્ર સમજવાની છે. ત્યારબાદ એક WhatsApp ડાયલોગ અહીંયા આપેલો છે. હવે એ WhatsApp ડાયલોગની અંદર કૌંસમાં આપણું જે ક્રિયાપદનું રૂપ છે એનું આપણે ભૂતકાળનું રૂપ કરવાનું છે. દાખલા તરીકે What were you doing on the weekend? તો જવાબ થશે I went to watch a movie. It was fantastic. B આપણી છે તો B ની જગ્યાએ એના ટુમીના રૂપો ભૂતકાળના બે was અને were. તો was પ્રમાણે તમારે ટુમીનું રૂપ શું થશે? was. ત્યાર પછી how was your weekend? તો ટુમીનું રૂપ ફરી પાછું અહીંયા આવશે was અથવા were. તો how was your weekend? તો it was great. I met some friends on Saturday and we went for shopping. We also visited a fun fair. We thoroughly enjoyed the evening. ત્યાર પછી આગળ what did you do on Saturday night? So I had guests at home and I cooked dinner for them. Then we watched a program on TV. And what did you do on the weekend? Oh, nothing special. I stayed at home and studied. તો મિત્રો અહીંયા જે ખાલી જગ્યા આવી છે ત્યાં બધી જ ખાલી જગ્યાઓની અંદર ક્રિયાપદનું ભૂતકાળનું અને એક વસ્તુ માર્ક કરી કે અહીંયા બધી જ ખાલી જગ્યાઓમાં સીધે સીધું ભૂતકાળનું રૂપ આવે. કેમ કે એ વાક્ય નકાર પણ નહોતું કે પ્રશ્નાર્થ પણ નહોતું. ત્યારબાદ આગળની જે ખાલી જગ્યાઓ છે એની અંદર L8 ની અંદર ક્રિયાપદના રૂપો જે આપ્યા છે કૌંસમાં એ ક્રિયાપદના ભૂતકાળના રૂપો તમારે ત્યાં મૂકવાના છે. બે ચાર એક્ઝામ્પલની આપણે વાત કરીએ. Gulliver's Travels. તો I awake. તો મિત્રો અહીંયા ક્રિયાપદના ભૂતકાળના રૂપો જાણતા હઈશું તો આપણે આ જવાબો લખી શકીશું. તો જુઓ awake તો એનું ભૂતકાળનું રૂપ થશે walk. Want તો wanted. FEEL feel તો felt. FELT. Can એ સહાયક ક્રિયાપદ છે એટલે એનું પણ ભૂતકાળનું રૂપ થાય તો એનું પણ ભૂતકાળનું રૂપ શું થશે? could. ત્યારબાદ time તો TIED time. એ પ્રમાણે fix તો
ફિક્સ્ડ, કમ તો કેમ, એ જ પ્રમાણે સ્લો પેરેગ્રાફની વાત કરીએ તો ફરી પાછું ફીલ આવ્યું તો ફેલ્ટ, ક્રીપ તો ક્રેપ્ટ અને લુક તો લુક્ડ. હવે છેલ્લી એક્સરસાઇઝ છે મિત્રો, એની અંદર એક સાદું વાક્ય આપેલું છે, કૌંસમાં ત્રણ નવીન પ્રશ્નસૂચક શબ્દો છે. તો તમારે જે કાળ ભર્યા છે એ કાળને આધારે સહાયક ક્રિયા પર ડીડ લાવવાનું છે, ક્રિયાપદનું મૂળરૂપ પણ થશે અને સાથે સાથે પ્રશ્ન વાક્ય બનાવીશું. એટલે જે ડબલ્યુ શબ્દ માટે જે શબ્દ સમૂહ એ વાક્યમાંથી દૂર કરવો પડે તે કરી નાખીશું. એક્ઝામ્પલ આપું છું, જોઈએ. The principal declared a holiday in the morning. તો હુથી પ્રશ્ન બનાવીએ તો કરતા the principal શબ્દ દૂર થશે અને આખું વાક્ય બનશે who declared a holiday. પછી in the morning લખીએ તો ચાલે અને ન લખીએ તો પણ ચાલે, પણ મૂળ જે ભાવાર્થ છે ભાવાર્થ તમારો એમાં આવી જાય છે. બીજું છે what. તો what ની અર્થરૂપી જે શબ્દ આપ્યો છે એ a holiday એ નીકળી જશે, પરંતુ હવે અહીંયા ઉપયોગ સારો કરવો પડશે, સહાયકારક ક્રિયા. તો what did the principal declare. declare એટલે શું થયું? declare. એ જ પ્રમાણે when થી શું મળશે? સમય. in the morning શબ્દ દૂર થશે. તો what did the principal declare. sorry where ની જગ્યાએ when વાપરવાનું છે. શું વાપરવાનું છે? તો when did the principal declare a holiday. તો મિત્રો એ પ્રમાણે બીજા વાક્યો આપેલા છે, એ વાક્યોને ડબલ્યુ શબ્દથી પ્રશ્ન વાક્ય પણ તમારે બનાવવાના થશે. તો મિત્રો આ બધી એક્સરસાઇઝ જે આપેલી છે એ એક્સરસાઇઝ તમારે તમારી નોટબુકમાં લખવાની રહેશે. તો મિત્રો ફરીથી યાદ રાખજો કે સાદા ભૂતકાળની અંદર સહાયકારક ક્રિયા પર ડીડ આવે છે, ક્રિયાપદનું મૂળરૂપ હોય જ્યારે ડીડ નીકળી જાય ત્યારે એ સીધું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને છે. એ ખાસ ધ્યાન રાખજો અને આ બધી જ એક્સરસાઇઝ તમારે સારા અક્ષર